ધર્મલાલ, એક પ્રશ્ન પૂછવો છે, એનાથી શરૂઆત કરવી છે. આનો જવાબ તમને આવડવો જોઈએ. પ્રશ્ન એ છે કે આ સમગ્ર સૃષ્ટિમાં એવી કઈ વસ્તુ છે કે જે તમારાથી બહુ દૂર છે, પણ એનાથી તમે બિલકુલ નજીક છો? એવી વસ્તુ કઈ છે? ભગવાન તમારાથી બહુ દૂર છે, જે તમારાથી બહુ દૂર છે પણ એનાથી તમે બિલકુલ નજીક છો. એવી કઈ વસ્તુ છે? પોતાની ઓળખાણ નજીક નજીક છે. ભાગ્યશાળી આવી જે વસ્તુ છે ને, તમે બહુ નજીકનો છે ને સાચો જવાબ આપ્યો. આવી વસ્તુનું નામ છે પરમ તત્વ. એનાથી આપણે ક્યારેય દૂર નહોતા. એને આપણને બહુ જ નજીક રાખ્યા છે અને સ્વીકાર્યા છે, પણ આપણે એનાથી દૂરના દૂર રહ્યા છીએ. કારણ એટલું જ કે આપણને એનો રસ નથી. તમારા મનમાં જેનો રસ હોય છે ને, તમે સતત એનો વિચાર કર્યા જ કરશો. જેમ કે તમારા મનમાં કોઈ વ્યક્તિ માટે ક્રોધ આવ્યો, તમે જોજો કે સવાર સાંજ તમને એ વિચાર આવ્યા જ કરશે કે એને હું કઈ રીતે નુકસાન પહોંચાડું, કઈ રીતે બદલો લઉં, કઈ રીતે એને સંભળાવી દઉં, કઈ રીતે એને બધાની વચ્ચે નીચો પાડું, કઈ રીતે એને દેખાડી દઉં, કઈ રીતે એને ઊંધો પાડી દઉં, કઈ રીતે એને એવું કરી નાખું કે ફરીવાર આવી હિંમત જ ન કરે. તમારા મનમાં એના એ વિચાર ઘૂંટાયા કરશે, કારણ તમને રસ પડ્યો છે. વાસના આપણો રસ છે, કશાય આપણો રસ છે. અને જ્યારે વાસના જાગે છે, કશાય જાગે છે, ત્યારે તમને સતત એ જ વિચાર આવે છે કે હું કેવી રીતે આ કરું. તમને જેમાં પણ રસ હશે, તમે કોઈને કોઈ રીતે એ વસ્તુનો વિચાર કરી જ લેશો, ભલે ને જે પણ થાય. તમને રસ છે ગાવામાં, તમે ક્યાંય પણ જશો, તમને કાને સૂરજ પડશે કે આ વસ્તુ આ રીતે થઈ શકે. તમને રસ છે ઘરેણામાં, કપડામાં, તમે સભાની વચ્ચે બેઠા હશો ને તો તમારી નજર તો ફરી જ જશે કોણે શું પહેર્યું છે, તમે ભૂલી જશો. તો મનુષ્યને જેનો રસ હોય છે એ વસ્તુ કોઈને કોઈ રીતે એ શોધી જ લે છે અને એમાં ઊંડો ઉતરી જ જાય છે. આપણે આપણો રસ એ ઓછો નથી કરવાનો, રસનું ક્ષેત્ર ખાલી બદલી નાખવાનું છે. આપણને શા માટે જે કરી રહ્યા છીએ એમાં આનંદ નથી આવતો, એનો વિચાર કરજો. આ શાસન તો આનંદનું છે. જે ક્ષણ સુધી એમ લાગે છે ને કે આ કષ્ટ છે, એ ક્ષણ સુધી એ ક્રિયા છે. જે ક્ષણે એવો અહેસાસ થાય છે કે કષ્ટ મટી ગયું અને આનંદ આવ્યો, એ ક્ષણે જ એ ક્રિયા પ્રક્રિયા બની જાય છે. આપણે બધા જ ક્રિયાઓમાં અટવાયા એટલે છીએ કેમ કે દરેક વસ્તુને આપણે સ્વભાવ સાથે જોડી જ નથી. આપણે એનાથી દૂરને દૂર રાખી, પરિણામે આપણને બધું કષ્ટ લાગે છે અને આપણે એનું ગુરુર પણ કરીએ, ગર્વ પણ કરીએ. તમે અહીંથી જશો ને તો તમારા મોઢામાંથી કયું વાક્ય નીકળશે? હું આટલું સહન કરીને આવ્યો, બરાબર, મેં આટલું સહન કર્યું. કદાચ વિચાર આવશે, બોલો નહીં તો પણ. કારણ કે સહન કરવું એને તમે લક્ષ્ય માન્યું છે. સહન કરવું ક્યારે પણ લક્ષ્ય હતું જ નહીં, આ શાસનમાં નથી. સહન તો કાયાને એટલું કરવું પડે છે કેમ કે માત્ર એટલો બોધ થઈ જાય કે આ હું નથી, બસ. આ બોધ કરવા પૂરતું જ આ કાયાને કષ્ટ આપવાનું છે. જે ક્ષણે તમે આ બોધમાંથી મુક્ત થઈ ગયા કે શરીર એ તમે નથી, બસ આ બોધ આવી ગયો તમને, એ ક્ષણે તમારા માટે સહન કરવું પૂરું થઈ જાય છે. ભાગ્યશાળી મુકેશભાઈ છે, એને 10 વખત હું ચાબુક મારું, તમને કેટલું વાગ્યું? તમને કેટલું વાગ્યું? કંઈ નહીં. અને તમે કોઈ દિવસ એમ કહો ખરા કે હું આટલું સહન કરીને આવ્યો? 10 ચાબુક મુકેશભાઈને વાગી તો તમે કોઈ દિવસ એવું બોલો?
કે મેં સહન કર્યું? તમે નહીં બોલો, કેમ કે મુકેશભાઈ પારકા છે ને મગજમાં બેઠેલું છે. આ શરીર આપણને પારકું નથી લાગતું, માટે આપણને એની સાથે જોડાયેલી સંવેદનાઓ અને સહન શક્તિ બધું જ કરવું પડે છે. તો ક્યારે પણ સહન કરવા માટે આ શાસન હતું નહીં, એ તો લોકોનો ભ્રમ છે. આ ભ્રમ બુદ્ધનો હતો. ભગવાન બુદ્ધે સતત પોતાની દેશનામાં એ પ્રરોપણા કરી કે હું મધ્યમ માર્ગ આપું છું, કેમ કે મહાવીરના માર્ગમાં કષ્ટ છે. અને પ્રભુએ જરૂર લાગી ત્યારે આનો ખુલાસો આપ્યો હતો કે મારું માર્ગ એ કષ્ટનો છે જ નહીં. પ્રભુએ તો પોતાના માર્ગને ઓળખાવ્યો તો આનંદ માર્ગ. આ તો આનંદનો માર્ગ છે, કષ્ટ છે જ નહીં. કષ્ટ છે તો એટલા પૂરતું છે કે તમે શરીર નથી એનો અનુભવ કરી શકો. કારણ કે શરીર સાથેની જે અનુકૂળ સંવેદનાઓ છે એમાં તો તમે આરપાર ઉતરી જવાના છો. તો શરીરથી આત્માનો અનુભવ અલગ કરવા માટે તમારે શરીરને કાંઈક પ્રતિકૂળ સંવેદનાઓ આપવી જ પડશે. તો જ તમે ખરેખર નક્કી કરી શકશો કે શરીર અને આત્માનું તમને ભાન જુદું પડ્યું કે નહીં. હમણાં જ એક સંન્યાસીની વાત વાંચીને આવ્યો. એની આત્મકથામાં એમને લખ્યું છે કે 30 વર્ષ સુધી એમને હિમાલયની ગુફામાં સાધના કરી અને સાધનાનું એકમાત્ર લક્ષ્ય હતું અહંકારને જીતી લેવું છે. અહમ ભાવ, બસ એને જીતી લેવો છે. કારણ કે સાધના જગતમાં આપણને સૌથી વધારે નડતું હોય ને તો આપણો અહંભાવ છે. તમે બરાબર જોજો, તમારું સમર્પણ પણ તમારી ધારણાઓ પર નિર્ભર છે. તમે શું કહો છો? મને જે જોઈતું હતું ને એ ત્યાં મળ્યું, માટે મેં એમને ગુરુ બનાવ્યા. આ તમારી ધારણા થઈ. તમે આખરે તો તમારી ધારણાને સમર્પિત થયા કે મને જે જોઈતું હતું એ મને ત્યાં મળ્યું. કોઈકને જોઈએ છે શક્તિપાત, કોઈકને જોઈએ છે ધ્યાન, કોઈકને જોઈએ છે કોઈ મંત્રતંત્ર, કોઈકને જોઈએ છે આશીર્વાદ, કોઈકને જોઈએ છે વ્યવહાર, અને કોઈકને જોઈએ છે કાંઈક બીજું ત્રીજું. અને જ્યાં પોતાની ધારણા સંતોષાય છે ત્યાં માણસ જઈને નમી પડે છે. ભાગ્યશાળી તમે સમર્પિત પણ આખરે થયા છો પરમ તત્વને નહીં, ગુરુને નહીં, તમારી ધારણાને. જો તમારી એ ધારણા તૂટી ગઈ ને, તમારા મનમાં ગુરુ પ્રત્યેનું સમર્પણ પણ ખૂટી જશે. માનો કે તમને શાસનની બહુ લાગણી છે અને શાસન કરીને તમે કોઈ ગુરુ સાથે જોડાયા છો અને એક દિવસ તમને એવું જાણવા મળે છે કે ગુરુને તો શાસનની કંઈ પડી જ નથી. તમે શું કરશો? તમારા મનમાં જે ધારણા હતી ને તૂટી ગઈ, તો તમને એક ક્ષણે ત્યાગ કરી દેશો. શરીરથી નહીં કરો તો મનથી તો તમારું મન ડાઉન જ થઈ જશે. કેમ કે ફરીથી તમે ગુરુને સમર્પિત થયા જ નહોતા. તમે સમર્પિત થયા હતા તમારી ધારણાને. અહંભાવ એ ધારણા સ્વરૂપે પ્રગટ થાય છે. અને આપણે હંમેશા એમ માનીએ છીએ કે પરમાત્માની આગળ ઝૂકવાનું છે, પરમાત્માની આગળ નમવાનું છે. શાસ્ત્ર એમ કે છે કે તમે જ્યારે અહંભાવ છોડીને નમો છો ને, ત્યારે તમારી સામે જે હોય છે પરમાત્મા જ હોય છે. કારણ કે તમે અહંભાવ છોડીને નમ્યા. પરમાત્માની આગળ નથી નમવાનું. નમો એક ક્ષણે તમારી સામે પરમાત્મા જ હોવાના છે. કેમ કે તમે અહંભાવ છોડ્યો. અનાદિકાળથી આ જીવ આ જ નથી છોડી શક્યો. બધે જ ગયો છે, છતાં પોતાના મનમાં પોતાની જે ઇમેજ હતી ને એને ખલાસ નથી કરી શક્યો. બિલકુલ નહીં. તમને ખબર છે, જ્યારે તમે ક્રોધ કરો, કારણ કે ક્રોધ થઈ ગયો, તમે કરી દીધું, અને તમે કોઈકની પાસે પાછળથી એ ક્રોધની માફી માંગવા જાઓ. સારી વાત છે કે તમે ક્રોધની માફી માંગવા જાઓ છો, સારી વાત છે. પણ તમે શું બોલો છો માફી માંગતી વખતે? કે મને માફ કર, મારાથી ક્રોધ થઈ ગયો, આવો બીજી વાર નહીં થાય. બરાબર? મિચ્છામિ દુક્કડમ. તમે આવું જ કહીને બહાર નીકળો છો. આ માફી પણ છે ને આપણી સલામતીની માફી છે. કારણ કે આમ કરીને પણ તમે પેલાને કહેવા માંગો છો કે જો ભાઈ, એકચ્યુઅલી હું આવો નથી, હું બહુ સારો માણસ છું. આજે આવું થઈ ગયું, એને તું કાયમી ન ગણતો, બીજી વાર નહીં થાય. તું તારા મનમાં તો મારા માટે એક સારી જ છાપ રાખજે. તારા મનમાં મારી જે છાપ છે ને એને બગાડી ન નાખતો, કેમ કે મને છાપની બહુ કિંમત છે. મિચ્છામિ દુક્કડમ એટલે માંગુ છું કેમ કે તું મારી છાપને ટકાવી રાખે અને કદાચ હજુ એ છાપમાં એક સારી વસ્તુ ઉમેરજે કે મારાથી નાનકડીમાં ભૂલ થઈ જાય ને તો સામેથી માફી માંગવા આવું છું, હવે છાપને થોડી ઓર વધારે સારી કરજે.
તમે આખરે તો તમારા અહંભાવના પોષણ માટે માફી માંગવા જાઓ છો. તમે તમારી જે છાપ છે એને ટકાવી રાખવા માફી માંગવા જાઓ છો. સાચી માફી તો છે ને કેવી હોય, જઈને કહેવું જોઈએ કે જોઈ લીધું ને ભાઈ, મારા માટે બહુ સારું સારું માનતો હતો ને, પણ આપણે એવા નથી, ખબર પડી ગઈ ને, જો મેં તો ક્રોધ કર્યો ને, હું સારો નથી, તને ખબર પડી ગઈ, હું આવો છું. અને જો હું તને ગમે તેટલી વાર કહું કે મારાથી આવું નહીં થાય, પણ હું કરી જ દઉં છું. આજે પણ કર્યું અને ભવિષ્યની પણ કોઈ ગેરંટી નથી હું ન કરું, હું કરી શકું છું ફરી વાર. એટલે તું આ બધું જ મનમાં ધારજે ને મારા માટે જે સારી છાપ તારા મનમાં છે એને તોડી નાખજે. આ સાચે સાચ આવું કેવું જોઈએ, પણ તમે આવું નહીં કહો. તમે તમારી છાપને ટકાવવાનો પ્રયત્ન કરશો. તમારી માફી પણ તમારા અહંભાવના પોષણ માટે હોય છે. કેમ કે તમે તમારા મનમાં અને તમારા માટે થઈને બીજાના મનમાં જે છાપ ક્રિએટ કરવાનો પ્રયત્ન કર્યો છે, તમારે કોઈ પણ રીતે એ છાપને ટકાવી રાખવી છે, એને તૂટવા નથી દેવું. માટે તમે 1000 જાતના ઉપાય કરો છો. એક વખત કહું છું કે તમારા મનમાં તમારી પોતાની જે પ્રતિમા છે એને તોડી નાખો, એને ખંડિત થઈ જવા દો. કોઈ મનુષ્ય છે ને એને આજ સુધી સ્વીકાર નથી કર્યો, એ હંમેશા કહે છે ક્રોધ થઈ જાય છે, ક્યારે એમ નથી કહેતો કે હું ક્રોધી છું. હું ક્રોધી છું એ જાહેરમાં જે ગરહા થાય ને, એ ગરહા તમારી છાપને તોડે છે. તમને કોઈ સારો ગણે કે ખરાબ ગણે, એનાથી તમને ફરક પડવાનું બંધ થાય એ દિવસે સમજવાનું કે તમારો અહંભાવ ગયો. કારણ કે તમે પોતાને ઓળખો છો, બસ આ જ પ્રશ્ન છે. પેલા સંન્યાસી 30 વર્ષથી ગુફામાં બેઠા છે અને અહંભાવના વિનાશની સાધના કરી રહ્યા છે. અને 30 વર્ષે એમને પ્રતીતિ થઈ કે હવે મારો અહંભાવ ગયો. કારણ કે પરમ તત્વ આગળ એ નમી જ પડતા હતા. એ હિમાલયના પહાડો, એની ઉત્તુંગતા, એની ભવ્યતા, એની આગળ એ શરણાગત હતા. એને ક્યાંય એવો બોધ ન બચ્યો કે હું સાધક છું, હું મોટો છું. આ ક્યાંય બોધ ન બચ્યો. પોતે સાવ હળવા થઈ ગયા. અને 30 વર્ષે એમને વસ્તીમાં પાછા ફરવાનું થયું. પોતે નીચે ઉતર્યા હિમાલય પરથી. 30 વર્ષ એમને શું ખાધું, શું પીધું ને એમને ખબર છે, ને દુનિયાને ખબર છે. બધું ધખાવી દીધી છે. અને 30 વર્ષે પોતે નીચે ઉતરી અને પોતે ગયા. તેને ખ્યાલ આવ્યો કે હમણાં જ કુંભ મેળો ભરાયો છે. એમને મન થયું 30 વર્ષથી સાવ એકલો હતો, અને મેળામાં જઈને જોઈ લો કે શું લાગે છે. અહંભાવ તો ખલાસ થઈ ગયો, તો હવે શું વાંધો છે, ક્યાંય પણ જઈ શકાય. તો પોતે ગયા મેળામાં. કુંભ મેળો તો આપણે જાણીએ છીએ લાખો ને કરોડોની વાત હોય, બધાની ધક્કા મુક્કી બધું જ સ્વાભાવિક છે. આટલા મોટા સંન્યાસી 30 વર્ષની સાધનામાંથી આવ્યા હોય, એને એક માન, ઔચિત્ય, આદર તો મળવો જ જોઈએ. પણ હવે એની કોઈ ઓળખાણ જ નથી. ઓલા સ્વામી 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 બધા નામ હોય, મંડલેશ્વર ને આ તે, કશું જ નથી પોતે. તો કોણ? અને પોતે આવી રીતે ઊભા છે. જો કઈ વાંધો નહીં, લોકો ન ઓળખે, બને એવું કઈ પ્રોબ્લેમ નથી. આપણે ખાલી જોવા આવ્યા છે, હળવા છે અને ઊભા હતા. અને અચાનક જ એક માણસ દોડ્યો બાજુમાંથી, અને દોડીને આ જે સ્વામી છે એના પગ પર જોરથી પગ મૂકીને આગળ નીકળી ગયો. પગ આખો કચડી નાખ્યો. સ્વામી તાકાત હતી, પેલાને ટોચી પકડી પાછળથી, પેલાને ઉભો રાખ્યો પકડીને. એટલે ખબર છે કોણ છું? પગ મૂકતા પેલા જોતો ખરો, ખબર છે કોણ છું? અને જ્યાં બોલ્યા ને ત્યાં એને સમજાયું કે અહંભાવ તો આ જ ઉભો રહ્યો, આ જ 30 વર્ષે પણ મોઢામાંથી તો આ જ શબ્દ નીકળ્યો. એટલે ખબર છે કોણ છું, ક્યાં પગ મૂકીને જાય તું. 30 વર્ષે આ જ વસ્તુ. બીજી ક્ષણે પેલાની બોચી છોડીને એના પગે પડ્યા કે ભલા હિમાલય 30 વર્ષમાં જે નહીં શીખવાડ્યું ને તે પગ મૂકીને શીખવાડી દીધું મને કે અહંભાવ શું ચીજ છે. મકેશાળી ક્રિયા કરવા જ્યારે આવીએ ત્યારે આ અહંભાવનો છેદ ઉડવો જોઈએ. તમે સાધના કરી છે એનું પણ અભિમાન ન રાખજો. તમે કશું કરીને જાઓ છો
એનો બોધ ચોક્કસ હોય, ગર્વ બિલકુલ નહીં, બિલકુલ નહીં. કારણ કે જેટલી વાર મનમાં આવશે એટલી વાર તમે તમારી છાપને જ વધારે મજબૂત કરશો. દરેક મનુષ્ય પોતાના મનમાં પોતાની એક છાપ જ બનાવી રાખી છે, જે તોડવા માટે આ સાધના છે. અને એ જ ન તૂટે તો પછી તો તમે જે પણ કરશો એમાં તમે પરોવાઈ નહીં શકો, એનો આનંદ નહીં લઈ શકો. તમને જોજો, તમને તમારી ધારણા મુજબનું કશું નહીં જડે ને ત્યાં તમને પ્રેમ નહીં જાગે. સવારે આપણે જે ગીત ગાઈએ છીએ ને એમાં મેં 3 શબ્દો મૂક્યા છે: પ્રેમની દીક્ષા, પવિત્રતાની શિક્ષા અને પ્રસન્નતાની ભિક્ષા. બરાબર? કારણ કે પ્રેમ છે ને એની તો દીક્ષા જ લેવી પડે છે કે હું પ્રેમ કરીશ. પવિત્રતાનું શિક્ષણ લેવું પડે છે અને પ્રસન્નતા પરમ તત્વનો ભેટ હોય છે, ઉપહાર હોય છે, એની ભિક્ષા લેવી પડે છે. પણ એ 3 વસ્તુ ક્યારે આવે? તો નીચે મેં 3 શબ્દો મૂક્યા છે: ધારણા, કામના, વાસના, વિસરી. 3 વિપરીત તત્વો છે. જ્યાં તમારા મનમાં ધારણા છે કે વ્યક્તિએ આવું કરવું જોઈએ, આવું કરવું એ સારું, આવું કરવું એ ખરાબ, આવી કોઈ પણ પ્રકારની મનમાં ધારણા છે અને જ્યાં એ ધારણા તમારી પોસાશે નહીં ત્યાં તમે સ્નેહ નહીં કરી શકો, પ્રેમ નહીં કરી શકો. પ્રેમ કરવા માટે બહુ જ જરૂરી છે કે તમારી ધારણાઓ તૂટી જાય. પરમ તત્વે મારી અને તમારી પાસે કોઈ ધારણા નથી રાખી, માટે તમને પ્રેમ કરી શકે છે, માટે આપણને ચાહી શકે છે. જ્યાં ધારણા છે ત્યાં તમે પ્રેમ તમારી ધારણાને જ કરશો, તમે બીજા કોઈને પ્રેમ નહીં કરો. જ્યાં કામના છે ત્યાં પવિત્રતા નહીં હોય. કારણ એક જ વસ્તુ છે, કામના માત્ર એ તમને અપવિત્ર બનાવશે. કારણ કે જ્યાં કામના આવશે તમે કામનાની પૂર્તિ માટે કોઈકને કોઈક ખોટું કામ કરવાના છો. તો પવિત્રતાને અખંડિત રાખવા માટે જરૂરી છે કે કામના છોડો. અને પ્રસન્નતા માટે જરૂરી છે કે વાસનાથી મુક્ત થાઓ. વાસના તમને જે છે એમાં પ્રસન્ન રહેવા દેતી નથી. વાસના પોતે દોષ નથી. વાસના દોષ એટલા માટે છે કેમ કે એ તમારા આનંદને સમાપ્ત કરી નાખે છે. હું જ્યારે વાસનાથી પીડાઉં છું ત્યારે જે વસ્તુ મારી પાસે છે એના તરફથી લક્ષ્ય મારું હટી જાય છે અને જે નથી તે તરફ મારું લક્ષ્ય જોડાઈ જાય છે. તો ધારના પ્રેમને ખતમ કરે, કામના પવિત્રતાને ખતમ કરે, વાસના પ્રસન્નતાને ખતમ કરે. આપણે ત્રણેયથી ઉઠી જવું છે બહાર. અને જ્યાં સુધી આ 3 વસ્તુ હોય છે, ધારણા, કામના અને વાસના, ત્યાં સુધી આપણે જે પણ કરીએ છીએ સાધના, એમાં કયા કયા દોષો આવે છે એનું અહીંયા લિસ્ટ છે અને આપણે ક્રમશઃ એક એકથી બચતા જવાનું છે. અહીંયા એક કોલમ આપી છે, કયો દોષ છૂટે. પહેલી દૃષ્ટિ આવે એટલે છેદ છૂટી જાય છે. જોયું? ખેદ એટલે શું? થાકેલા પણ. મનુષ્ય જેમ લાંબો માર્ગ કાપે અને પછી થાકી જાય અને આગળ ચાલવા માટે એનામાં કોઈ પણ ઉત્સાહ ન રહે, એવી રીતે થોડી થોડી ક્રિયા થાય અને મન થાકવા માંડે અને એને આગળ ચાલવાનો ઉત્સાહ જ ન રહે. ઉત્સાહ તો એટલો જરૂરી છે જાણે ખેતી માટે પાણી. જો એ ઉત્સાહ ન ટકે તો તમે એ ક્રિયાનો સાચો આનંદ જ ન મેળવી શકો. ખેદને લીધે તન્મયતા પણ ન આવે, તમે એમાં પરોવાઈ પણ ન શકો, કેમ કે મનમાં એક જ હોય કે આ થાકી ગયો, નથી કરવું. તો જે ક્રિયા થાય એમાં તમને કોઈ પણ પ્રકારની તન્મયતા ન આવે. તન્મયતા ન આવે એટલે શુભ અધ્યવસાય ન જાગે, એનો પણ વિકાસ ન થાય.
ખેદ દૂર કરવા માટે શું જોઈએ? તો ઉદ્વેગ દૂર કરવો પડે. બીજો દોષ છે ઉદ્વેગ. ઉદ્વેગનો મતલબ શું છે? મનનો થાક. ખેદમાં શરીરનો થાક હોય છે, ઉદ્વેગમાં મનનો થાક હોય છે. પહેલેથી જીવ એવી ધારણા બાંધી લીધી હોય તો ક્રિયા તો કષ્ટથી જ થાય, ક્રિયામાં તો કષ્ટ જ પડે, અને આપણું મન જેવું બન્યું હોય એવું જે શોધ્યા કરે. પછી મન છે એ થોડામાં કષ્ટનો જ અનુભવ કર્યા કરે, એને બીજું કાંઈ જ ન લાગે. તમે એકવાર નક્કી કરો કે 100 ખમાસના કાયાને બહુ કષ્ટ આપે છે, પછી તમે જોજો દરેક ખમાસમનું છે ને તમારા માટે આમ ચઢાણ જેવું અઘરું થતું જશે. અને તમે નક્કી કરો કે ભાઈ નહીં, શરીરને હળવું કરવા આપવું છે, તમારા માટે એ જ ખમાસમનું એકદમ હળવું થઈ જશે. કારણ કે તમારું મન એ તમારા વિચારોને ઘડે છે અને તમને એવી લાગણી જન્માવે છે. તો ઉદ્વેગ છે એટલે કંટાળો, ખેદ એ થાક છે, ઉદ્વેગ એ કંટાળો છે. ઉદ્વેગને લીધે શું થાય છે કે મનમાં એક જ વિચાર આવે, આ ક્રિયા કરીશ ને તો પછી શરીર દુખશે, તો પૈસા ખર્ચાશે, તો સમય જતો રહેશે, તો એટલે ચિત્તમાં આનંદ ન આવે, શુભ ભાવોલ્લાસ ન જાગે. ખેદને દૂર કેવી રીતે કરી શકાય? ઉદ્વેગને દૂર કેવી રીતે કરી શકાય? તો પ્રીતિથી, ભક્તિથી, સમર્પણથી. જો આ આવે તો જ તમે આ બધાને દૂર કરી શકો. બાકી તો ચિત્તમાં અનાદર ભાવ જ રહે, પછી ક્રિયા થાય ખરી, એનો ફાયદો ન ઉઠાવી શકાય. ઘણીવાર ક્રિયા એવી લાગે, શરીરનો થાક, ઉદ્વેગ એટલે મનનો કંટાળો. બંને સાથે સાથે ચાલે છે, પણ પહેલા શરીરનો થાક જાય છે, શરીરના સ્તરે આપણે સહન કરવાની તાકાત વિકસાવે, સહન નહીં કરવાની, આનંદ માણવાની, અને એ પછી મનનો ઉદ્વેગ સંપૂર્ણપણે નીકળી જાય છે. ઘણી બધી વખત આપણી ક્રિયાઓ એ પરાધીનતાની ક્રિયા જેવી હોય છે. હું કોઈકને સરેન્ડર છું, કોઈકને કહ્યું મારે કરવું પડે છે, માટે આ કરવું છે, એવી પરાધીનતાથી આપણે ક્રિયાઓ કરીએ છીએ. પરાધીનતાની ક્રિયા કેમ થાય છે? કેમ કે પહેલેથી જ આપણે ક્રિયા શેના માટે કરવાની છે એ સમજ્યા વગર, એ શીખ્યા વગર ક્રિયામાં જોડાઈ ગયા છે. આપણું લક્ષ્ય સ્પષ્ટ નથી, એ ક્રિયાથી શું મેળવવું છે. આપણને ક્રિયાના રહસ્યોનો ખ્યાલ નથી હોતો, આપણે અર્થો પણ નથી જાણતા હોતા, અને આ બધા વગર જ જે ક્રિયા કરીએ એ શરૂમાં થોડોક આનંદ આપે કે મને પુણ્ય બંધાય છે, મારો પરલોક સુધરે છે, આમ છે તેમ છે. પણ આગળ જતા એ બધા પણ વાસ્તવિક લક્ષ્ય ન હોવાના લીધે એ બધું નીકળતું જાય, અને પછી આપણે એકદમ રૂટીન થતા જઈએ, યુસ્તુ થતા જઈએ, અને ધીમે ધીમે એ ક્રિયા છે એ યાંત્રિક ક્રિયા, એક જડવત ક્રિયા થતી જાય. પછી કેવું થાય, વાંદણા આપીએ ને ત્યારે આમ થાય ખરું, ઓહો કાયમ બધું જ થાય, આવર્ત પણ થાય, પણ એ બધાની વચ્ચે મન બિલકુલ પરવાયેલું ન હોય. એક ક્ષણે હું કોઈકને વંદન કરી રહ્યો છું એવો સમર્પણનો ભાવ પણ એના ચિત્તમાં ન હોય. શારીરિક ક્રિયાઓ થયા કરે, મન જોડાય નહીં, અને પરિણામ એ આવે કે એ ક્રિયા એ શરીરને પણ થકવાડે, મનમાં પણ કંટાળો લાગે, અને ધીમે ધીમે એ કંટાળો, એ થાક એટલો બધો વધી જાય કે ક્રિયાનો જે થોડોક પણ આનંદ આવતો હતો એ પણ નીકળી જાય. આને દૂર કરવા શું કરવું પડે? તો એક જ વસ્તુ છે, ક્રિયા માટેની યોગ્ય સમજણ. જેટલો સમજણનો વિકાસ થાય એટલું જ તમને એ ક્રિયા શેના માટે છે એ ખ્યાલ આવતો છે. ભાગ્યશાળી એક વસ્તુ નક્કી છે કે જેમાં તમને ખબર છે કે આનાથી આ મળે છે તો તમે ઉત્સાહથી એ કરવાના છો. જેમાં તમને ખબર જ નથી કે આનાથી શું મળે છે એમાં તમને એટલો ઉત્સાહ નથી જાગવાનો. માટે જ્ઞાની ભગવાન તો હંમેશા ફરમાવે કે ક્રિયા ઓછી કરો, સમજવાની મહેનત વધારે કરો. કારણ કે જો સમજવાની મહેનત વધારશો તો તમે જે પણ કરો છો એનો સાચો લાભ ઉઠાવી શકશો, એ સિવાય શક્ય નથી. એક નાનકડી વાત કરું, જે સામાન્ય રીતે હું
શિક્ષણ માટે કરતો હોઉં છું. આજે આની સાથે જોડીને વાત કરું. તમને ખબર છે કે આપણે ત્યાં ચંદન પૂજા કેવી રીતે આવી? ચંદન બીજું કેમ કશું નહીં. આપણે ત્યાં કુમકુમ પૂજા નથી, પ્રભુને આપણે કંકુ નથી ચડાવતા, બરાબર? અષ્ટગંધ પણ નથી ચડાવતા, અને ચંદન જ કેમ ચડાવીએ? શીતળ છે, પણ શીતળતાનો આપણને શું ખપ પડ્યો? ચંદન કરતા વધારે સારા પદાર્થો છે. શીતળતાનો આપણને શું ખપ પડ્યો? તમે વિચારો. તમને એક નાનકડી વાત કરું કે આપણું પોતાનું શરીર એ પોતાની અંદર કેટલાય શક્તિના કેન્દ્રો લઈને બેઠું છે, બરાબર? કેટલાય કેન્દ્રો છે. જેમ કુંડલીની સાધનામાં 7 ચક્રો કહેવાય છે, એમ આપણા શાસ્ત્ર પ્રમાણે આપણા શરીરમાં એવી 900 જગ્યા છે કે જ્યાં આગળ શક્તિ વહેતી હોય છે. નાના મોટા કાર્યો માટે એવી 900 જગ્યા છે કે જ્યાં શક્તિ વહેતી હોય છે. પણ એ 900 જગ્યા, ત્યાં જે શક્તિનો પ્રવાહ વહે છે, એ શક્તિના કેન્દ્ર શરીરમાં કુલ મળીને 9 જગ્યાએ છે. 900 ના 9 છે. અને એ જે 9 છે જગ્યા, એને આપણે આપણા શરીરના 9 અંગ તરીકે ઓળખીએ છીએ. 9 અંગ એ 9 જગ્યા છે કે જ્યાંથી શક્તિનો પ્રવાહ વહે છે. હવે એ 9 જગ્યાએ જે શક્તિ છે એ સતત ઊંચી નીચે થયા કરે, વધઘટ થયા કરે, કેમ કે આપણું શરીર ઘસારો અનુભવે છે અને એ શક્તિમાં સતત વધઘટ થયા કરે છે. આ શક્તિની જે વધઘટ થાય છે એ તમે ખાઈને ને બીજી રીતે પૂરી તો કરી જ શકો છો, પણ ખાઈને મળે છે તાકાત, ઉર્જાની. તાકાતને યોગ્ય રીતે ચલાવવા માટે ઉર્જા પણ જરૂરી છે, અને આ ઉર્જા એ તમને મળી શકે છે પરમ તત્વ સાથેના જોડાણમાંથી. મનુષ્યને ક્યારેક ને ક્યારેક એ સમજાય છે. મેં એવા કેટલાય દાખલા વાંચ્યા છે કે એન્ટાર્કટિકામાં કે જંગલમાં કે રણમાં સાવ એકલો પડી ગયેલો મનુષ્ય, એના મોઢામાંથી ક્યારેક એક ચીસ નીકળી જાય. જે ભગવાનમાં માનતો નથી, જે નાસ્તિક છે, એના મોઢામાંથી પણ એક ચીસ નીકળી જાય કે મને બચાવી લે, મને ઉગારી લે. અને એક ક્ષણે સાચા દિલથી નીકળેલી ચીસ પછી એવો અનુભવ થાય, સતત દેખાય નહીં, સંભળાય નહીં, અડકાય નહીં, ખાલી અનુભવાય કે મારી સાથે કોઈક છે. આવા તમે કેટલાય ઇન્ટરવ્યુ જોશો. અહીંથી ઘરે જાઓ અને જો પછી કદાચ તમે એવું નક્કી કરો કે હવે પછી અમારે ક્યારે પણ મોબાઈલ વાપરવાનો જ નથી, 47 દિવસ એના વગર રહી શક્યા, આખી જિંદગી પણ એના વગર નીકળી શકે છે, જો એવું મનમાં આવે તો બહુ જ સારું. પણ જો કદાચ તમે વાપરવાનું ચાલુ કરો તો આવા અનુભવોની તમને એક લાંબી સૂચિમાં જોવા મળશે કે જેમાં મનુષ્યને એવો અનુભવ થયો છે કે હું એકલો નથી, મારી સાથે કોઈક છે. પછી એવરેસ્ટ ચડતી વખતે પણ થયો છે, એન્ટાર્કટિકામાં પણ થયો છે, ધ્રુવની સફરમાં પણ થયો છે, અને જંગલ અને રણમાં પણ થયો છે. બરાબર? આ જે મારી સાથે કોઈક છે, આ અહેસાસ એ વાસ્તવમાં પરમ તત્વ સાથેનું જોડાણ હોય છે. અને આ જે પરમ તત્વ સાથેનું જોડાણ છે, કારણ કે એક અમૂર્ત વસ્તુ હોવા છતાં પણ એ સતત તમને એનર્જી પૂરી પાડ્યા જ કરે છે. આપણે કર્મશાસ્ત્રના આંકડાઓમાં એવા અટવાઈ ગયા છીએ ને કે ક્યારે પણ એ પરમ તત્વને સમજી જ નથી શક્યા. આ પરમ તત્વ જે તમારા માટે આટલું કૃપાવંત છે, કરુણાવંત છે, એ જ પરમ તત્વને આપણે ક્યારેક અરિહંત સિદ્ધ એવા નામ આપીએ છીએ, કેમ કે નામ આપવું પડે છે. આપણે એ જ પરમ તત્વને ક્યારેક ગુરુ તરીકે ઓળખીએ છીએ, એ જ પરમ તત્વને ક્યારેક આપણે કોઈ શુભેચ્છક તરીકે ઓળખીએ છીએ. વાસ્તવમાં એક પ્રશ્ન પૂછવો છે. નાનપણમાં તમે પરીક્ષા આપવા જતા હતા, તમારામાંથી કોઈની મમ્મી એવું કીધું હતું કે બેસ્ટ ઓફ લક, પરીક્ષામાં સફળ થજો, ક્યારે કોઈને કહ્યું હતું? બરાબર? અત્યારે પણ કહેવાતું જ હોય છે. તમે પોતે વિચારો, જ્ઞાનાવર્ણ્ય કર્મ કોના? તમારા. તમે જેટલું પણ ભણ્યા હોય કોનું? તમારું. પરીક્ષામાં લખવાનું કોને? તમારું. તમે જેટલી મહેનત કરી, તમારા જેટલા કર્મો હતા, તમે જેટલું મેનેજમેન્ટથી ભણ્યા એ અનુસાર તમને આવડ્યું, અને પરીક્ષામાં પૂછાય તમે કેટલું લખી શકો એ પણ તમારું. જો બધું જ તમારું છે તો મમ્મીના આ બેસ્ટ ઓફ લકનું શું મહત્વ છે, એટલું મારે પૂછવું છે. મમ્મી જે શુભેચ્છા આપે છે, હા,
બસ બેન હું એ જ સમજાવું છું. શુભ સ્પંદનો છે શું આખરે? તમે પોતે વિચારો. એ વ્યક્તિ ગમે તેટલી દૂર જાય, એ સ્પંદનો આખરે છે શું? એક ક્ષણે તમે પોતાના હૃદયની એક તાકાત ઊભી કરો છો કે જે તાકાત એ વ્યક્તિને પરમ તત્વ સાથે જોડી આપે છે. અને જે એક શુભ તત્વ છે જે આ સૃષ્ટિમાં પથરાયેલું છે, એને તમે કંઈ પણ નામ આપી દો, કોસ્મિક એનર્જી નામ આપી દો, કોઈ પરમ તત્વ કે કોઈ શુભ તત્વ કે જે પણ તમે નામ આપો, એ બધાનું જોડાણ એ વ્યક્તિ સાથે થાય છે. કેમ કે માનવ બોલ છે. એક વ્યક્તિએ અત્યંત શુભ ચિત્તથી આ કહ્યું છે કે જા બેટા થઈ જશે. અને એની સામે તમારી શ્રદ્ધા, આ શ્રદ્ધા પણ બહુ મજબૂત કામ કરે. આ શ્રદ્ધા, એ શ્રદ્ધા જે જોડાણ કરી આપે, એ જોડાણના પરિણામે તમારી અંદર એનર્જીનો ધોધ હોય. તમને પોતાને ખબર ન હોય કે તમારી અંદર જે પડ્યું છે એ બધું જ બહાર આવે. કાઠિયાવાડમાં જાઓ ને તો કેટલી વાર સાંભળવા મળે કે સતીઓના સત ને તપીઓના તપ, એનાથી આ સૃષ્ટિ ટકી છે એમ તમને કે. આનો મતલબ શું? કાયમ એ મહાત્માઓ પોતાના સતનો પ્રવાહ, પોતાની શુભેચ્છાનો પ્રવાહ વહેવડાવ્યા કરે છે. પરિણામે પરમ તત્વ વધુ ને વધુ મજબૂત થતું જાય છે, વધુ ને વધુ જાગૃત થતું જાય છે. તમે વિચાર તો કરો, પરમ તત્વને તમે કઈ હદે પહોંચાડી શકો? એક વ્યક્તિનો જન્મ થાય અને 14 રાજલોકના બધા જીવો ખુશ થાય એવું કેવી રીતે બની શકે? જન્મ એક વ્યક્તિનો અને 14 રાજલોકના આટલા પાપી જીવો, કસાઈ, માછીમારો, જેને અત્યંત ક્રૂર જીવો ભયંકર કર્મો કરીને જન્મેલા છે, એના આવા ભયંકર પાપ એ પણ એક ક્ષણ માટે અટકી જાય અને એને આનંદનો અનુભવ થાય એવું કેવી રીતે બને? પરમાધામીને મન થાય પોતાની કરવત નીચે મૂકી દે, ઓલી વૈતરણી નદીમાં જબોળતા હોય લઈને બેસાડી દે. કેમ? એક ક્ષણ માટે એક વ્યક્તિ પોતાની ચેતનાને ત્યાં સુધી લઈ જાય છે કે પરમ તત્વનો સ્પર્શ દરેકને કરાવી નાખે છે અને એક ક્ષણે દરેકને આનંદનો અનુભવ થાય છે. આપણે એ ઘટનાને કલ્યાણક તરીકે ઓળખીએ છીએ. કલ્યાણક એટલે શું? કલ્યાણ કરે તે. કલ્યાણ તો એમનું થયેલું જ છે. કલ્યાણક એટલા માટે કેમ કે એક ક્ષણે પરમ તત્વ સાથે આપણું જોડાણ થાય છે અને એ જોડાણ આપણને આનંદનો અનુભવ કરાવી નાખે, આપણું કલ્યાણ કરાવી નાખે છે. એક વ્યક્તિની આટલી તાકાત ક્યાંથી આવે? પરમ તત્વને એને પૂરેપૂરું સ્પર્શી લીધું છે. ભાગ્યશાળી આપણને પણ આની જ જરૂર છે. અને દુનિયામાં એના કેટલાય કન્સેપ્ટ ખુલ્યા છે, કેટલાય કન્સેપ્ટ. તમે બરાબર જોજો, આપણે ત્યાં છે ને નમસ્તે આ રીતે જ થાય છે. આ મુદ્રાની જ કેમ શોધ થઈ? ક્યારેક વિચારજો. તમે કોઈને આમ નમસ્તે કેમ ન કરી શકો? તમે કોઈને આમ નમસ્તે કેમ ન કરી શકો? આ જ મુદ્રા શું કામ? નહીં, કારણ એટલા માટે કે અહીંયા પણ આ એક એન્ટેના બની જાય છે. આ દરેક મુદ્રા, એને તમે જો સૂક્ષ્મતાથી જોવા જાઓ તો દરેક વસ્તુ અહીંયા છે ને આ એક તમને આ એન્ટેના બની જાય છે કે જે પરમ તત્વની કૃપાને ઝીલી શકે. અહીંયા ક્યારે પણ હાથ લંબાવીને હસ્તધૂનનનો રિવાજ જ નહોતો. અહીં તો હંમેશા નમસ્તે હતું, પરમ તત્વ સાથેનું જોડાણ હતું. ભારતમાં આર્ય સંસ્કૃતિમાં આવી અપરંપાર શોધો થઈ કે માણસ સતત પરમ તત્વ સાથે જોડાયેલો છે. અહીંયા તિલક કરવાનું કીધું, બરાબર આજ્ઞા ચક્ર પર. તમે આજ્ઞા ચક્ર શબ્દને જો ભૂલી જાઓ, તમને કદાચ એમ લાગે ટિપિકલ શબ્દ છે, તો તમે કઈ ગ્રંથિ કહેશો એને? થર્ડ આઈ બોલો, આજ્ઞા ચક્ર બોલો. પણ ત્યાં આગળ તમારા તમામ હોર્મોન્સને જે જન્માવે છે એ ગ્રંથિ અહીંયા રહેલી છે કે જ્યાં આગળ તમામ હોર્મોન્સનું નિયમન થાય છે. ત્યાં પણ એક તિલક કરી અને તમે પરમ તત્વનું જોડાણ જ કરી રહ્યા છો. એક તમે માર્ગ ખુલ્લો કરી રહ્યા છો. બધી જ રીતે આ જ વસ્તુ અહીંયા કરવામાં આવી છે. અને છતાંય એ સૂક્ષ્મમાં સૂક્ષ્મ એનર્જીને મેળવી શકાય એના માટે આ એક બિંબનું નિર્માણ થયું. મને ઘણીવાર પ્રશ્ન થાય છે કે આલંબન વગર માણસ જીવી શકતો જ નથી. કયો મનુષ્ય એવો હશે કે જેને જિંદગીમાં આલંબન જ નહીં પકડ્યું હોય? કોઈ આલંબન વગર કોઈ જીવે ખરું? અહીં તો કેટલાય લોકો આવી કેટલી વસ્તુ પહેરીને ફરતા હોય છે, સાવ મામૂલી 25 રૂપિયાની વીંટી આખી જિંદગી પહેરી રાખે,
કરોડોપતિ થઈ જાય, પેલી વીંટી કાઢે નહીં. આપણે એને કહીએ પેલા ભાઈ ફેંકી દે ને, ભાઈ સોનાની લઈ આવ ને. આ તો મને જ્યારે કાંઈ જ નહોતું ને, અને જ્યારે અમારી વચ્ચે માત્ર પ્રેમ હતો, ત્યારે આપેલી વીંટી છે. આને તો જિંદગીભર નહીં કાઢે. આલંબન. આલંબન વગર તમે કશાનો અહેસાસ જ નથી કરી શકતા. બરાબર છે. મારે પૂછવું છે આ સ્થાનકવાસીને, તેરાપંથી બંધુઓને, કે તમારી જિંદગી તમે આલંબન વગર કાઢી શકવાના છો? મૂર્તિનો ગમે તેટલો વિરોધ કરશો, આલંબન વગર તમે જીવી શકવાના છો? ક્યાંક ને ક્યાંક જીવનમાં કંઈક ને કંઈક આલંબન જોઈએ જ છે, તો જ તમે અમૂર્તને અનુભવી શકો છો. એ આચાર્ય ભગવંતોએ ક્યારેક જે આલંબન હતું, એ આલંબનને એ રીતે ગોઠવ્યું કે શક્તિનું કેન્દ્ર બને. તમારા માટે અંજન શલાકાનું મહત્વ હશે. વાસ્તવમાં અંજન શલાકા પહેલા એક ક્રિયા થાય છે, અધિવાસના. આ ક્રિયા સૌથી મહત્વની છે. આ અધિવાસનાની ક્રિયામાં આ જે પરમાત્માનું જે શરીર હોય છે, આ પ્રતિમા, એની અંદર પરમ તત્વને અવતીર્ણ કરવામાં આવે છે. બરાબર દેરાસરનું જે ગુંબજ હોય, એમાં જે અણીનો ભાગ હોય કે જ્યાંથી એ સીધું ઉપર જાય, કંઈક અંશે પિરામિડ જેવી ઇફેક્ટ આવે, એની નીચે આચાર્ય ભગવંત ઊભા રહે, એની નીચે શ્રમણ ભગવંત ઊભા રહે, અને ત્યાં ઊભા રહીને પોતે પોતાની સમગ્ર તાકાત એને વાપરીને પોકાર પાડે. શરીરનો અણુએ અણુ એમાં પરોવી દે ને પોકાર પાડે, એક બૂમ પાડે સમગ્ર સૃષ્ટિ વતી, અને બૂમ પાડીને પરમ તત્વની શક્તિને જાગૃત કરીને એને ખેંચીને એને પ્રતિમામાં ઉતારે, અને એ પ્રતિમાને એનર્જી ફિલ્ડ બનાવે. ત્યાં સુધી એ માત્ર પથ્થર હોય છે, એનું માત્ર ઔચિત્ય જાળવવાનું હોય છે, એની પાસેથી તમને કાંઈ નથી મળતું. પણ એ થયું, એ એનર્જી ફિલ્ડ તરીકે પ્રતિમા તૈયાર થઈ. હવે એમાંથી તમે એનર્જી મેળવી શકશો, કેમ કે કાયમ માટે એ રીતે તૈયાર થઈ ગઈ છે. અને એ એનર્જી મેળવવા માટે તમારે ત્યાં જવાનું હોય છે, અને ત્યાં જઈને એની સાથે તમારો પ્લગ જોડવાનો હોય છે. તમારી પાસે બે વસ્તુ છે. એક છે તમે આપી શકો એનર્જી, આપી શકો એના માટે તમારી પાસે હથેળી આપી છે. આ હથેળી છે ને, એ આપણી એનર્જી વેવડાવવા માટે છે. તમે બરાબર જોજો, કોઈને પણ ઉલટી થાય, તમે પહેલું કામ શું કરો છો? કેમ 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 પંપાળવાથી શું થાય? અહીંયા કંઈ થાય? બિલકુલ. આ તમારી હથેળી છે ને, એ એને એનર્જી આપશે, એને શાંત કરશે, સ્વસ્થ કરશે. એક માં છે, એને બાળકને સુવડાવવું, એમ પહેલા પૂછ્યું હતું, કોઈ બાળકને આમામ સુવાડે, આમામ કરીને આમામ હાથ ફેરવે? કેમ નહીં ફેરવે? આ બી હાથ જ છે ને, કેમ નહીં કરે? એ આ કરશે, કારણ કે એ બાળકને શાંત કરી રહ્યું છે એનર્જી આપીને. એક માં પોતાની એનર્જી આપે છે, શાંત કરે છે. તો એનર્જી આપવા માટે હથેળી છે. તમે રેકીને જોજો, જ્યાં પણ આવી પદ્ધતિઓ હોય છે રેકી જેવી, કોઈ દિવસ રેકી આમ ના થાય, આમ થાય, આમ થાય. તારે તમારી હથેળી એનર્જીને વેવડાવવા માટે છે. પણ તમારે લેવી છે, સૃષ્ટિ પાસેથી એનર્જી લેવી છે, તો લેવા માટે તમારી ત્રીજી આંગળી છે. આ અનામિકા આંગળી એ આપણી એનર્જી લેવા માટે છે. શરીરમાંથી એનર્જી વેવડાવવા માટે હથેળી સિવાય હજુ પણ એક વસ્તુ છે, અંગૂઠો. અંગૂઠું તમે જોજો, આપણે ત્યાં હંમેશા ચરણ સ્પર્શ કહેવાય ને, એનો અર્થ અંગૂઠાનો સ્પર્શ થતો હોય છે. તો અંગૂઠો એનર્જી વેવડાવવા માટે છે. એટલે જ તમે જ્યારે જ્યારે સાધના કરવા બેસો, ત્યારે સાધનામાં તમે હંમેશા આમ કરો છો મુદ્રા. તમે દુનિયાભરની સાધના જોઈ લો, તમે ઝેનમાં જાઓ ને, છે જાપાન, ત્યાં પણ તમને આમ જ જોવા મળે. અને તમે ભારતમાં આવો તો પણ આમ જ મળે, અને તમે પશ્ચિમમાં જાઓ તો પણ આમ જ મળે. કેમ? આ શાના માટે? કારણ એક જ છે કે તમારી જે એનર્જી બહાર નીકળી રહી છે, એ બાતલ ન જાય. અંગૂઠામાંથી જે બહાર નીકળે છે, એ બહાર વહી ન જાય, નકામી ન વહે, અને પાછી શરીરમાં સમાઈ જાય. આ એક આખું ચક્ર થાય છે. અહીંથી બહાર નીકળીને પાછું અહીંયા જ જાય છે. તમે ગૌતમ સ્વામીની મુદ્રા જોઈ હશે ને, પ્રવચન વખતે આ જ મુદ્રા હશે. કેમ? કેમ કે પ્રવચન વખતે તો એનર્જીનો વિસ્ફોટ થાય છે. માણસ પોતે મધ્યમ બની રહ્યો છે, અને આ મધ્યમ બનીને કોઈ દિવસ પ્રવચન આમ આપે ને, આશીર્વાદ આમ અપાય, આશીર્વાદ આમ ન અપાય. બરાબર જોજો, કોઈ તમને આમ આશીર્વાદ આપતા જોયા કોઈને? નહીં. આશીર્વાદ આમ અપાશે, ખુલ્લા એનર્જી સાથે. પણ જ્યારે તમારે ધ્યાનમાં બેઠા છો, પ્રવચનમાં છો, એનર્જીને પાછી વેવડાવ્યા કરશે, એ લીધા કરશે, આમ આપશે, આમ કરશે. આ યોગ મુદ્રા થાય છે. તો અહીંયા લેવા માટે આ આંગળી છે.
હવે તમે એ 9 અંગ પર એ આંગળી અડકાડો છો ત્યારે તમે ખુદ એ એનર્જીને અંદર લઈ રહ્યા છો, એની સાથે જોડાણ કરીને તમે લઈ રહ્યા છો, અને લઈ રહ્યા છો ત્યારે તમને એ અંગમાં અનુભવ થશે. તકલીફ ખાલી એટલી જ છે કે અનુભવ કરવાની તક તમે પોતાની જાતને ક્યારેય નથી આપતા. તમે ફટાફટ પૂજા કરીને બહાર નીકળો છો. વિજ્ઞાન એમ કે છે કે એ અંગમાં એ એનર્જીનો અનુભવ ચાલુ થાય એના માટે તમારે ઓછામાં ઓછી 40 સેકન્ડ વીતવા દેવી પડે. મતલબ તમે ભગવાનના અંગૂઠાની પૂજા કરો, આ 100% તમને ગેરંટી આપું છું, અહીંથી નીકળીને અનુભવ કરજો. તમે જો એ ત્યાં 40 સેકન્ડ સુધી આંગળી ધરીને ઊભા રહો અને મુક્ત થઈને બીજા બધા વિચારોથી તમે અનુભવ કરવાનો પ્રયત્ન કરો, તમને તમારા અંગૂઠામાં ઝણઝણાટી અનુભવાય, કેમ કે એનર્જી ત્યાં જઈ રહી છે. પૂજા એટલા માટે હતી કે તમારા 9 અંગની એનર્જીને તમે સમતોલ કરી શકો અને તમે ત્યાં આંગળી મૂકીને લઈ શકો. પણ આનો મતલબ શું થયો? 40 થી 180 સેકન્ડનું માપ લખ્યું છે એક અંગ પર. તમે 13 અંગની પૂજા કરો છો, 9 અંગ પણ તિલક 13 કરો છો. 13 ગુણ્યા મિનિમમ 40 સેકન્ડ ગણી લો. તમારે એક ભગવાનની પૂજા કરતા કેટલી વાર લાગે? 10 મિનિટ ના થાય, 40 સેકન્ડ ગણવાનું કહું છું, લગભગ 10 મિનિટ જેવું થાય. એનો મતલબ મારી પાસે આવનાર વ્યક્તિને મેં બાધા આપવાનું શરૂ કર્યું છે કે એક દિવસમાં 1 થી વધારે ભગવાનની પૂજા ન કરવી. આમ બાધા આપતો હોઉં છું, કેમ કે અનુભવ કરી શકે. અને તમે બરાબર ઊંધી દિશામાં છો. દેરાસરમાં જેટલા પણ હોય ને એટલા બધા જ ભગવાનની પૂજા કરી, તો એનર્જી નહીં મળે. અને આ એનર્જી જ્યારે તમે લેવા જાઓ છો ત્યારે એનર્જી થોડીક ગરમ હોવાની, અને જે ગરમ એનર્જી શરીરમાં જશે તો શરીરને એને ઠંડી પાડવા માટે પાછી એક પ્રોસેસ કરવી પડશે. જે ન કરવી પડે ને એનર્જી શરીરમાં ગયા પછી પણ શાંત રહે, સ્વસ્થ રહે, તમને બીજું કોઈ નુકસાન ન પહોંચાડે, બહેનોના શરીરમાં ગરમી ન વધારે. એટલે એનર્જી અને તમારો પ્લગ એની વચ્ચે ચંદનનું આવરણ રાખવામાં આવે છે. ચંદન એકદમ શીતલ છે. દુનિયાનો સૌથી શીતલ પદાર્થ ચંદન છે. બરફ નથી, બરફ બાળે છે. બરફ ઠારે નહીં, બરફ બાળે. તમે શરીર પર બરફ મૂકી રાખો, બળશો તમે. તો દુનિયાનો નેચરલ, સ્વાભાવિક રીતે સહેલાઈથી મળતો પદાર્થ છે ઠંડામાં ઠંડો ચંદન. માટે આપણે ત્યાં ચંદન પૂજા લખી, કેસર પૂજા નથી લખી. કેસર તો કોઈક દિવસ શોભા માટે પ્રભુને અર્પણ કરવાનું છે. કેસર તો ગરમ છે, માટે ચંદન પૂજા છે કે તમે એનર્જી લેતી વખતે વચ્ચે ચંદન રાખો. હવે જે પણ એનર્જી આવશે ને પેલા અંગમાંથી, એ ચંદનમાંથી પાસ થઈને આવશે, અને એ જે પાસ થઈને આવશે એ ઠંડી હશે, તમને કોઈ નુકસાન નહીં કરે, તમારા શરીરમાં સમાશે. એટલે કુમકુમ નથી પૂજા આપણે ત્યાં. એટલે ચંદન કરતા કેટલાય મોંઘા મોંઘા દ્રવ્યો છે, કસ્તુરી ને અંબર ને, આ બધાની પૂજા નથી લખી, માત્ર ચંદન પૂજા લખી છે, કેમ કે એનર્જી ઠંડી થઈને આવે. ભગવાન ઉપર આવરણ ન હોવું જોઈએ, ન ટીકા, ન બીજું કશું, તો જ તમને એ એનર્જી ફિલ્ડનો સ્પર્શ થાય. તમે જો ખોડું ચડાવી દો પ્રભુને, તમે જો ટીકા કરી દો, તો એનર્જી ફિલ્ડ 0 પર ના આવે, પણ નબળું બહુ પડી જાય, કેમ કે વચ્ચે ઓર એક આવરણ આવી ગયું. દરેક ભગવાનમાં એ જ એનર્જી ફિલ્ડ હોય છે. બિલકુલ ભાગ્યશાળી. આ સમજણ લઈને જો પૂજા કરવા જઈશું ને તો આપણને ખેદ કે ઉદ્વેગ નહીં આવે. પણ આપણે શું સમજ્યા કે આપણે પ્રભુને ચંદન અર્પણ કરવાનું છે, ચંદનને પૂજા બતાવી. એટલે લોકોના મનમાં એવું છે કે પ્રભુને આપણે ચંદન અર્પણ કરીએ છીએ. વાસ્તવમાં ન તો પ્રભુને અર્પણ થાય છે, ન તમને થાય છે. ચંદન તો ખાલી એક માધ્યમ બને છે કે જેથી તમે કરી શકો. પણ લોકો એને તમે એમને એમ કહે કે ચાલો ભાઈ એનર્જી લેવા, તો એમ કરત નહીં. એટલા માટે થઈને આપણે કન્સેપ્ટ ઉમેરવો પડ્યો છે પૂજાનો, કે એ નામ આપીને લોકો જશે. પછી શું કહેવું પડ્યું? એમને એમ તો કોઈ લે નહીં, એટલે પછી કહેવું પડ્યું કે હા તમે ત્યાં જાઓ તો તમને પુણ્ય થશે. પુણ્યથી શું થશે? તો દેવલોક મળશે. દેવલોકમાં શું મળશે? તપસરાઓ મળશે, આ મળશે, તે મળશે. કેસર વિશેષ દિવસે ભાવ વૃદ્ધિ માટે ઉમેરવાનું છે, બાકી એનું વિધાન છે જ નહીં.
વિશેષ દિવસે ચોક્કસ પૂજામાં ભાવ વૃદ્ધિ માટે તમે ઉમેરી શકો, બાકી નથી. બાકી તો એક ઠંડક માટે ચંદન અને મૃગમદ, એટલે મૃગમદ બરાસ, ઘનસાર, એ કપૂર, બરાસ, આ બધા ઠંડા પદાર્થોથી પૂજા કરવાની છે. હવે મહત્વની વાત કે જ્યાં સુધી આ બોધ સ્પષ્ટ નહીં થાય ત્યાં સુધી તમે વાસ્તવિક રીતે પૂજાનો ફાયદો ઉઠાવી ન શકો, કેમ કે તમારો બોધ જ સ્પષ્ટ નથી. અને એ સ્પષ્ટ ન હોય ત્યાં સુધી ઉદ્વેગ અને ખેદ આવે એવી પૂરેપૂરી સંભાવના છે. તકલીફ એટલી છે કે આપણે આપણા બાળકોને પૂજા કરવા માટે તો રેડી કરી દઈશું ગમે તે રીતે, પણ સમજણ નહીં આપીએ તો એ બાળક પણ પૂજાને એક રૂટીન ક્રિયા જ સમજી લેશે, એ પણ એનો ફાયદો નહીં ઉઠાવી શકે. એટલે ક્રિયામાં જોડાતા પહેલા બહુ જ જરૂરી છે કે ક્રિયાને પહેલા સમજીએ અને સમજીને ક્રિયામાં જોડાઈએ, તો આ આખી વાત જ બદલાઈ જશે. અને આ બધી સમજણ સાથે જ્યારે આપણે આગળ વધીએ છીએ તો એક એક દોષ દૂર થતો જાય છે. ત્રીજો દોષ છે ક્ષેપ. વિલેપન પૂજા આપણે ત્યાં છે, ના નથી, પણ વિલેપન પૂજા શેના માટે છે? એ ભક્તિ સમર્પણ છે કે તમને ગમતું સર્વશ્રેષ્ઠ વસ્તુ પરમ તત્વને અર્પિત અને તમે મોહથી મુક્ત થઈ જાઓ. તમારા મોહના જેટલા પણ પદાર્થો છે એ બધા જ તમે પરમ તત્વને સમર્પિત કરી દો. આજે તમને ખબર છે બેન, બહુ જ સીધી વસ્તુ પૂછું, દુનિયાદારીની દૃષ્ટિએ પૂછું છું, પ્રેમમાં પડેલો માણસ સૌથી પહેલું કામ શું કરશે? માનો કે તમારી પાસે એક ચોકલેટ છે, તમને બહુ જ ભાવતી છે અને તમારા પ્રિય પાત્રને પણ ભાવે છે, અને તમે બંને સાથે છો અને તમારી પાસે એક જ છે, તો તમે ખાઈ જશો કે એને આપશો? એને આપશો. કેમ? કે ભાઈ તું ખાયનો મને વધારે આનંદ છે. આ જે પ્રીતિનો કન્સેપ્ટ છે ને, કે પોતાને ગમતું પોતાના પ્રિય પાત્રને આપી દેવું અને એનો આનંદ ઉઠાવી લેવો, જે આનંદ પોતે ભોગવવા કરતા હંમેશા વધારે હોય છે, એ જ વસ્તુ અહીંયા લાગુ પડે છે. તમને ગમે છે ફૂલ, આપી દો પ્રભુને. તમને ગમે છે વિલેપન, કરી દો પ્રભુને. તમને ગમે છે ફળ, અર્પણ કરી દો પ્રભુને. તો આ રીતે તમે તમારું બધું જ પ્રિય એ પરમ તત્વને સમર્પિત કરતા જાઓ છો અને એનો આનંદ માણતા માણતા તમે પોતેની વાસનાથી મુક્ત થતા જાઓ છો. કારણ કે કોઈને અર્પણ કરીને મળતો સ્નેહ એ શુદ્ધ સ્નેહ છે, એ સાધના છે, અને પોતે ભોગવીને મળતો જે આનંદ છે એ વાસના છે. તો અત્યાર સુધી માણસ પોતે ભોગવીને જ આનંદ મેળવ્યો છે. જ્યારે આ સમર્પણની ભૂમિકા આવે છે ત્યાં કોઈકને અર્પણ કરીને એ સાધના જગતમાં પ્રવેશ કરે છે. તો પૂજા એ વાસ્તવમાં સાધના છે, કેમ કે તમે તમને ગમતું કોઈકને આપી રહ્યા છો, અર્પણ કરી રહ્યા છો. અને આ રીતે જ્યારે આગળ વધે ત્યારે એના દોષ નીકળતા જાય. ત્રીજો દોષ નીકળે છે ક્ષેપ. ક્ષેપ એટલે અત્યાર સુધી ક્રિયા નહોતી ગમતી, તો ક્રિયામાં વચ્ચે વચ્ચે મન બીજે ભટક્યા કરતું. આ ક્ષેપ દોષ છે. મન બીજે ભટક્યા કરે. માનો કે આપણે ખેંચીને પણ મનને પાછું લઈ આવ્યા, તો પણ એકવાર એ શુભ ભાવોલ્લાસમાંથી નીચે ગયું હતું. હવે ખેંચીને પાછું લાવ્યા તો પાછું એને શુભ ભાવોલ્લાસમાં જતા થોડીક વાર લાગશે. પરિણામે ક્રિયામાં આનંદનો જે અખંડ પ્રવાહ વહેવો જોઈએ એ નહીં વહે. તો ક્રિયાને સમજણપૂર્વક આરાધતા જે આનંદની માત્રા વધતી જાય છે એને લીધે ચિત્ત એવું ઠરતું જાય છે કે પછી ક્રિયામાં વચ્ચે ચિત્ત બહાર નથી જતું, એ ત્યાં જ સચવાઈને રહે છે અને ક્ષેપ દોષ ઘટે છે. તો બલામાં એટલી સમજણ વિકસી ચૂકી હોય છે કારણ કે હવે ગમવા માંડ્યું છે, તો એને ક્ષેપ દોષ જતો રહે છે. ક્ષેપ જાય એની પાછળ ચોથો દોષ જાય છે ઉત્થાન. ઉત્થાન એટલે શું? તો ચિત્તનો એક સળંગ પ્રવાહ, જેને કહેવામાં આવે છે પ્રશાંત વાહિતા. પ્રશાંત વાહિતા એટલે એક સરખો આનંદનો પ્રવાહ, એ પ્રશાંત વાહિતા છે. ચિત્ત એટલું નિર્મળ બની ગયું હોય કે ઠંડી ગતિથી વયા જ કરે.
એની પરંપરા એ ચાલુ જ રહે. જેમ નદીનો કેવો પ્રવાહ આમ કલકલ કલકલ કરતો વહેતો હોય, સાગરમાં આમ ધીમે ધીમે મોજા આવ્યા જ કરતા હોય, એવી રીતે ચિત્ત છે એમાં આનંદના એક પછી એક તરંગો ઉઠ્યા જ કરતા હોય. આ પ્રશાંત વાહિતા છે. આ પ્રશાંત વાહિતા એ વચ્ચે વચ્ચે તૂટ્યા કરે એ ઉત્થાન છે. ઉત્થાનમાં શું થાય? બીજી ક્રિયાઓમાં મન ના જયા કરે વારંવાર, પણ થોડોક આવો પ્રવાહ ચાલે ને ત્યાં કોઈક એવો બીજો વિચાર આવી જાય એટલે મન એમાંથી બહાર નીકળી જાય, પછી પાછું અંદર જાય. એટલે આ જે ડુબકિયા ખાતું હતું અત્યાર સુધી મન એ બંધ પડી જાય અને ઉત્થાન થઈ જાય. ઉત્થાન શેને લીધે થાય? તો મદને લીધે. જેમ એક મદોન્મત્ત હાથી એ સાંકળથી બંધાયેલો હોય તો એ ધમ પાછળ એના ચાલુ જ હોય છૂટવા માટેના, એમ મનને આપણે ક્રિયાની સાંકળથી બાંધ્યું પણ એ છૂટવા માટેના ધમ પછાડા ચાલુ જ રાખે, તો એ ઉત્થાન દોષ છે. ક્ષેપમાં છે ને બીજી ક્રિયામાં ચિત્ત જાય છે, જ્યારે ઉત્થાનમાં વિચાર જ બીજી જાતના આવી જાય છે. પેલામાં છે ને બીજી ક્રિયાઓના વિચાર આવતા હતા. ઉત્થાનમાં જે આનંદનો પ્રવાહ વહેતો હતો એ આનંદના પ્રવાહમાં વચ્ચે વચ્ચે તૂટ્યા કરે છે, કેમ કે ચિત્ત હજુ એ કબૂલ નથી કરી રહ્યું, એમાં આનંદને સંપૂર્ણપણે માણી નથી રહ્યું. બેન, એક્ઝામ્પલમાં આપણે પોતે જ છીએ કે ક્રિયામાં સળંગ આનંદ નથી આપતો, આપણે પોતે જ છીએ. જેમ કે હું મુપત્તિ પલેવાની ક્રિયામાં પણ ગરકાવ નથી થતો. મુપત્તિ પલેવાની વખતે પણ મારા મનમાં એમ આવે છે કે આ મુપત્તિ જો થોડી મેલી થઈ ગઈ છે, તો એક વિચાર આવ્યો, તમે આનંદમાં ગરકાવ ન થયા, એ ક્રિયામાં પરોવાઈ ન ગયા. આખરે તો આ બધું જ છે ક્રિયામાં આવતી અડચણ. અલગ અલગ અડચણોને નામ આપ્યું છે, કંઈક અંશે એકબીજામાં પરોવાયેલું છે, કંઈક અંશે જુદું છે. તમારા વિચારો પર ધ્યાન આપો તો ક્ષેપ દોષ છે, તમારી પ્રસન્નતા પર ધ્યાન આપો તો ઉત્થાન દોષ છે. પ્રસન્નતા ખંડિત થવી ઉત્થાન દોષ છે, મનમાં બીજા વિચારો આવવા એક ક્ષેપ દોષ છે. મનુષ્યને કેવું હોય છે, રાય પ્રતિક્રમણ કરતા હોય ને સવારે, ત્યારે વિચાર આવે કે રાય પ્રતિક્રમણ 5 મિનિટ મોડું થઈ ગયું, પણ પ્રક્ષાલ પૂરો તો નહીં થઈ જાય ને. એટલે ક્રિયા કરી રહ્યા છે પ્રતિક્રમણની, મન જાય છે પ્રક્ષાલમાં. તો આવી રીતે ફર્યા કરે છે. પ્રક્ષાલ જ્યારે કરતો હોય ને ત્યારે મનમાં એવો વિચાર આવે કે ઘરે જઈને છોકરાને જલ્દી જગાડો, એને પૂજા કરવા મોકલું, પાછું મોડું થશે, સ્કૂલે જતો રહેશે તો આજે એની પૂજા બાકી રહી જશે. એટલે પ્રક્ષાલ વખતે પાછું આગળનું, તો આગળનું એટલું વિચાર્યા કરે કે પરિણામે ક્ષેપ ચાલુ રહે. આંતરિક ભૂમિકાએ જે એકાગ્રતા સધાવવી જોઈએ એ ન સધાય, તો ચિત્ત સ્વસ્થ નથી હોતું. અને ચિત્ત જો અશાંત અને અસ્વસ્થ હોય તો આપણને જે તન્મય બની જઈને જે શુભ અધ્યવસાય જાગવા જોઈએ તે નથી થતું. એટલે જેને સાચે સાચ ફળ પ્રાપ્ત કરવું છે એને આ વસ્તુનો ત્યાગ કરવો જ જોઈએ. હવે જુઓ, થાય છે કેવું કે અમુક વખત આપણે ક્રિયાનો ત્યાગ પણ નથી કરી શકતા અને ક્રિયામાં સંપૂર્ણ પરોવાઈ પણ નથી શકતા. એક ઘડિયાળના લોલક જેવી વચલી સ્થિતિ હોય છે, કારણ કે ક્રિયા ગમે તો છે જ, એક દિવસ પણ પ્રતિક્રમણ ન થાય ને તો મનમાં ડંખ રહે છે કે મેં નહીં કર્યું, અને પાછું એ જ પ્રતિક્રમણ કરવા બેસીએ ને ત્યારે મન એમાં જ કંટાળાનો અનુભવ કરે છે. પ્રતિક્રમણ કર્યા વગર પણ નથી ચાલતું અને પ્રતિક્રમણ કરીને પણ આનંદ નથી આવતો. આ જે વચલી પરિસ્થિતિ છે લોલક જેવી, આ પરિસ્થિતિ ઉત્થાન દોષ છે. ગમે ખરું અને છતાંય ક્રિયા કાળે એનો સંપૂર્ણ આનંદ ન આવે. એનું મુખ્ય કારણ કયું છે? મનુષ્યની અતિશય ચંચલતા. અતિશય ચંચલતા. અને આ ચંચલતાનો અનુભવ તમે ક્ષણે ક્ષણે કરી શકશો. તમે કશામાં, તમે પેલી છે ને નાનપણમાં પેલી કહેવત આવતી હતી, પ્લે વાઇલ યુ પ્લે, ઈટ વાઇલ યુ ઈટ, એવું આવતું હતું. તમે જે કરતા હો તે સમય તે જ કરો. મને નહોતી ખબર કે આ કહેવત નથી, આ તો સાધના માર્ગનું એક સર્વોચ્ચ કક્ષાનું સૂત્ર છે કે તમે જે કરો છો એ સમય એમાં રહો. આજે પણ તમે જોજો, ખરેખર શું બનશે, તમારા મનને સૂક્ષ્મતાથી તપાસજો. જ્યારે તમે રાજભોગ વાપરતા હશો ને ત્યારે તમારા મનમાં એવું થશે કે આના પછી શું મંગાવું છે. તમે વાપરવાની ક્ષણે જે તમને અત્યંત આનંદદાયક પૌદ્ગલિક આનંદ એ આપનારી વસ્તુ છે જેના તમે ખૂબ ચાહો છો, એ કરતી વખતે પણ તમારું મન તો પાછું ક્યાંક છે. આ જે ચંચળતા છે મનની, એ ચંચળતા ઉત્થાન દોષ લાવી આપે છે.
અને આ ચંચળતાને લીધે તમે જે પણ કરો છો એનો વાસ્તવિક આનંદ નથી મળતો, પરિણામે થાકો છો, હારો છો. આ એક ચક્ર ચાલ્યા જ કરે છે. ખેદ ઉદ્વેગ શેપ ઉત્થાન, ખેદ ઉદ્વેગ શેપ ઉત્થાન, આ ચક્ર ચાલ્યા જ કરશે. અને આ બધું કરીને ક્યાંક શરીરમાં થાક અનુભવાય, ક્યાંક મનમાં કંટાળો આવે, ક્યાં મન ભટક્યા કરે, ક્યાં આનંદનો અનુભવ ન થાય. બસ 4 વાક્યોમાં આવી ગયું આપણે બધી જ ક્રિયાઓની પરિસ્થિતિ. આનંદનો અનુભવ ન થાય, મન ભટક્યા કરે, શરીરમાં થાક લાગે અને કંટાળો આવે. આ 4માં ભટકે. આ 4 સ્થિતિ એ મિથ્યાત્વી જીવની છે. કેમ કે મિથ્યાત્વી જીવ એને ક્રિયાનું મહત્વ સમજાયું જ નથી. એ ક્રિયાનું મહત્વ ન સમજાવવાના લીધે એ કોઈ પણ ભૌતિક ફળની અપેક્ષાથી અથવા તો સાચા ફળની અપેક્ષાના અભાવમાં ક્રિયા કર્યા કરશે. ન તો એની પાસે પૂરતી સમજણ હશે, ન તો ક્રિયાના મર્મોનો ખ્યાલ હશે, ન તો લક્ષ્યની સ્પષ્ટતા હશે, અને પરિણામે આ બધું જ ચાલુ રહેવાનું છે. પ્રશાંત વાહિતા એ આમાં આવી શકતી નથી. જીવ જો આ 4 દોષોને જીતી લે અને આગળ વધે તો પછી દોષ આવે છે ભ્રાંતિ. અહીંયા મિથ્યાત્વ એટલે શું સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા મિથ્યાત્વનો અર્થ થાય છે તમે જે ભૂમિકાએ છો એનાથી નીચલી ભૂમિકાએ જવું, એ મિથ્યાત્વ છે. એનો અહીંયા મિથ્યાત્વનો મતલબ સમ્યક્ત્વ ગુમાવવું નથી. તમે જે પણ સ્થળે છો ત્યાંથી નીચે ઉતરવું. કેવું છે કે પહેલા 5 માળ છે ને એ મિથ્યાત્વના છે, અને 6 થી 15 માળ એ સમ્યક્ત્વના છે. માનો હવે તમે અત્યારે 10મા માળે છો અને તમે 9મા માળે ગયા, તો તમારી ગતિ કઈ તરફની કહેવાય? મિથ્યાત્વ તરફની. તમારી ગતિ મિથ્યાત્વ તરફની છે. તમે મિથ્યાત્વી નથી થઈ ગયા, પણ તમે નીચે જઈ રહ્યા છો. અને એ જ રીતે તમે 6થા થી 7મા પર જાઓ તો તમારી ગતિ કઈ તરફની કહેવાય? સમ્યક્ત્વ. તો આ અર્થમાં લેવાનું છે. તમે આ બધા દોષો આવે તો મિથ્યાત્વી નથી થઈ જતા, પણ તમારી ગતિ એ તરફની છે. અને જ્યારે આ દોષોમાંથી તમે મુક્ત થાવ ત્યારે તમે સમ્યક્ત્વી જ છો એવો નિર્ણય નથી થઈ જતો, પણ તમારી ગતિ એ તરફની છે. ભ્રમદોષ. ચિત્તમાં ઉપયોગ હોય અને ક્રિયા તો ઉચ્ચાર વગેરે એકદમ બરાબર રીતે કરી હોય, એટલે શું થાય કે સંસ્કાર તો પડે, પણ સંસ્કાર વાસ્તવિક રીતે ન પડ્યા હોય. એટલે થાય શું, વચ્ચે વચ્ચે ભ્રમ થયા કરે. ઘણા કાવસક પૂરો કરે ને પછી એને ભ્રમ થાય, મેં ચંદેસુ નિમલેરા સુધી ગણ્યા કે આખા ગણ્યા. આવું બને એને. વાંદણા જાતે એકલા પ્રતિક્રમણ કરતા હોય ને તો મારું આ પહેલું વાંદણું હતું કે બીજું વાંદણું હતું, મુપત્તિ પલવાય કે નહીં પલવાય. પછી ઘણી વખત એવું થાય કે અભૂઠ્યો મેં હજુ ખામ્યો નહીં ખામ્યો. આવો ભ્રમ થયા કરે. આ ભ્રમ શેના લીધે થાય? ક્રિયામાં સાવધાનીનો અભાવ. એ ભ્રમ જીતાય છે સ્થિરામાં. તમારું ચિત્ત સ્થિર બન્યું હોય છે, એટલે તમે જે પણ ક્રિયા કરો છો એ ક્રિયા કરતી વખતે દરેક ક્રિયા તમારી અંદર સંસ્કાર પાડે છે. તમારું ચિત્ત હાલક ડોલક નથી થતું કે જેના લીધે તમે એ ગુમાવી દો, એ સંસ્કાર જ ન પડે, એવું નથી થતું. સાવધાની વગર શક્ય જ નથી. તમે સાવધાન ન હો તો જ શક્ય છે કે તમને આવા ભ્રમ જાગે. તમે જો દરેક ક્રિયા સાવધાનીથી કરતા હો તો આવો ભ્રમ જાગવાનો કોઈ સવાલ જ નથી આવતો. તો નિશ્ચય થાય એવો સંસ્કાર નથી પડતો હોતો. જ્યારે સ્થિરાવાળો જીવ જે ક્રિયા કરશે ને એનામાં એને ભ્રાંતિ નહીં જન્મે, કેમ કે એનો યોગ સિદ્ધ થયેલો છે. એના સંસ્કાર એટલા બધા પ્રબળ છે કે એના ચિત્તમાં કોઈ વિપર્યય જ નથી થતો. અને વિપર્યય ન થવાને લીધે દરેક ક્રિયા વખતે એના ચિત્તમાં એ ક્રિયાની નોંધ લેવાયા જ કરે છે, અને એને સંસ્કાર પડ્યા જ કરે છે. અહીં તો આપણે કેટલાય શબ્દો ખાઈ જઈએ તો પણ આપણને ખ્યાલ ન આવે. કેટલી વખત એવું બને કે એક સૂત્ર બોલતા બોલતા બીજા સૂત્રમાં આમ જતા રહીએ તો પણ ખ્યાલ ન આવે. અને ઘણી બધી વખત તો મોટી મોટી ક્રિયાઓ પણ આપણને ભૂલાઈ જાય, એવું પણ બનતું હોય છે. આ જે ભ્રમ છે એ સ્થિરામાં જીતી લેવાય છે, કાંતામાં જીતી લેવાય છે, અન્ય મુદ.
સાવધાની વધતી જાય. અન્યમૂત દોષ એટલે શું? એક બાજુ પ્રભુએ તમામ યોગો સિદ્ધ કરવાના લખ્યા છે. આપણને સવારથી સાંજ સુધી તમે જોશો ને તો તમામ યોગો એક યા બીજી રીતે આપણા જીવનમાં આવી જાય એવી પ્રભુએ ક્રિયા માર્ગની ગોઠવણ કરી છે જ્ઞાની ભગવંતો. પણ આપણા મનમાં કોઈ યોગ બહુ વધારે ગમતો હોય અને યોગ માટેનો આગ્રહ બંધાઈ ગયો એટલે આપણે બીજી ક્રિયા કરી પણ લઈએ, પણ મનમાં તો એવું જ થયા કરે કે આના બદલે પેલું કર્યું હોત ને તો સારું, આના બદલે પેલું કર્યું હોત તો સારું. જેમ કે તમે સવારે પૂજા કરવાનો નિયમ લીધેલો છે, માનો હવે બને છે એવું કે તમે સવારે પૂજા કરવા જતા હતા, ત્યાં જ કોઈ સાધુ સાધ્વી ભગવાન ઘરે પધારી ગયા. તમને સાધુ સાધ્વી ઘરે આવે છે, ગમે છે, પણ અત્યારે તમારા મનમાં એવું છે કે હું પૂજા કરી લઉં. તો તમે સાધુ સાધ્વી ભગવંતને વોરાવો તો એકદમ બરાબર, બધું જ કરો, પણ જે ભાવધારા જાગતી હતી ને, જ્યારે 12 વાગે આવત એ વખતે જે ભાવધારા જાગતી હતી એ ભાવધારા અત્યારે નહીં જાગે. તમને થશે કે આ જલ્દી પૂરું થાય તો સારું અને હું નીકળું, આ વસ્તુ આવશે. તો આ ક્ષણે સમજવું કે આપણા ચિત્તમાં કોઈ વસ્તુનો આગ્રહ બેસી ગયો છે અને પરિણામે એ આગ્રહને લીધે જે ક્રિયા થઈ રહી છે એમાંથી આપણે ચૂકી રહ્યા છીએ. માનો કે અત્યારે આ વાંચના ચાલી રહી છે અને તમને સાંભળવી બહુ જ ગમે છે, આવું બને, પણ હમણાં જ કોઈને પિત્તનો ઉપદ્રવ થાય છે, ઉલટી થાય છે અને એ તમને કહે છે કે ચલો મારી સાથે પ્લીઝ મને થોડી મદદ કરો અને તમારે જવું પડે છે. તો એક ક્ષણે વૈયાવચ્ચ યોગ એ તમારા માટે પ્રધાન બની ગયો છે, પણ તમારું મન શું કરે છે? અરે જલ્દી પૂરું થાય તો સારું, અને સુવાડી દો, કામ કરું તેમ કરું, અને તમે છે ને કાંઈક એવું બોલો છો, સામેવાળાને પણ ખ્યાલ આવી જ જાય કે આ બેનને હવે જવું છે. તો તમે એક જ વિચાર કરો છો કે વાંચનામાં હું ક્યારે જઈશ, આ વૈયાવચમાં મારી વાંચના જતી રહી. તો આ છે અન્યમૂદ. પ્રભુના માર્ગનો દરેક યોગ તમારી કર્મ નિજરા કરાવવા સક્ષમ છે. પ્રભુના માર્ગનો દરેક યોગ, પણ તમે યોગને યોગના રૂપમાં જોવા જ નથી માંગતા અને તમે એક જ વસ્તુ કરવા માંગો છો કે મને જે ગમે છે એ મારે કરવું છે, અને એનું જ પરિણામ એ આવે છે કે જે ક્રિયા કરતા હોઈએ એમાં આનંદના અનુભવ કરવાને બદલે બીજાનો વિચાર કર્યા કરે. આ અન્યમૂદ. આને ચિત્તનું વ્યભિચારીપણું કહેવાય છે. વ્યભિચારીપણું એટલા માટે કેમ કે તમે જે વ્યક્તિ સાથે છો એ વ્યક્તિ કરતા એ વખતે તમારા મનમાં બીજી વ્યક્તિનો વિચાર, એ જેમ માનસિક વ્યભિચાર છે એ જ રીતે જે ક્રિયામાં તમે અત્યારે જોડાયેલા છો એ ક્રિયાને બદલે બીજી ક્રિયાનો વિચાર કર્યા કરવો, આ અન્યમૂદ છે. આ પણ એક જાતનો મનનો વ્યભિચાર છે, કેમ કે એના લીધે જે યોગ છે એના માટેનો અનાદર જન્મે છે, અને આ અનાદર એ તમને એ યોગથી દૂર લઈ જાય છે. તમારા મનમાં એ યોગ માટેનો અનાદર જન્મ્યો, એની પાછળ તિરસ્કાર, જુગુપ્સા બધું જ આવવાનું. તો આનાથી બચવા જેવું છે. આપણને કોઈ ક્રિયા માટે રાગ હોઈ શકે, પણ એ રાગ જો બીજી ક્રિયામાં અડચણ પેદા કરે તો એ અંગારા જેવો ગણાય છે, અંગારાની વૃષ્ટિ જેવો, કેમ કે રાગ બીજી ક્રિયા માટે જન્મ્યો છે. તો આવું આપણે ક્યારેય નથી કરવાનું. શુભ અધ્યવસાયની ધારા અને એનાથી જે સુંદર ફળનો જીવને લાભ થવાનો હોય એ બધું આમાં જતું રહેતું હોય છે. તો અન્યમૂદથી બચવાનું. અન્યમૂદથી બચવા માટે બહુ જરૂરી છે કે ક્યારે પણ ક્રિયાને આંકડાઓમાં નહીં બાંધો. બહુ જરૂરી છે. તમે આજે બાધા લીધી કે હું 100 પ્રદક્ષિણા આપીશ, અને એ વખતે જો ધર્મનો બીજો યોગ આવી ગયો તો તમારા મનમાં પેલી 100 એ આંકડો જ જશે. એટલે ક્યારે પણ કોઈ ક્રિયાને આંકડામાં નહીં બાંધો. આ બહુ જરૂરી છે. બીજું, કોઈ ક્રિયાનો નિયમ ન લો. આ પણ બહુ જરૂરી છે, કેમ કે ક્રિયાનો નિયમ એ કોઈ દિવસ બીજી ક્રિયામાં તમને પરોવાઈ નહીં જવા દે. અહીં તો એક જ વસ્તુ છે કે દરેક ક્રિયા એ કર્મ નિર્જરાનું કારણ છે, આત્મ સ્વરૂપની પ્રાપ્તિનું સાધન છે અને આત્મકલ્યાણના માર્ગનો ઉપાય છે. બરાબર? શું છે? દરેક ક્રિયા કર્મ નિર્જરાનું કારણ છે. આપણે જે કર્મ શુદ્ધિકરણ, આત્મ શુદ્ધિ કરવાની છે એનું સાધન છે, અને આત્મ કલ્યાણનો જે માર્ગ છે એનું નિદાન છે, એનો ઉપાય છે. આપણે ક્રિયાને એ સ્વરૂપમાં જ જોવાની છે. પણ જ્યાં તમે આંકડાઓમાં બંધાયા, જ્યાં તમે કોઈ નિયમમાં ગયા, તો ત્યાં એ જ થવાનું છે
કે એ સમયે તમારી સામે જે યોગ ઉપસ્થિત થયો છે એ યોગને તમે સાચવી જ નહીં શકો, બિલકુલ નહીં. તમે પાલિતાણાની યાત્રા કરવા નીકળ્યા હતા, તમે નક્કી કર્યું છે કે આજે તો બરાબર 8 વાગે પહોંચી જવું છે અને ફટાફટ ચડી અને ઉપર જઈને પ્રક્ષાલ પૂજા એનો લાભ લઈ લેવો છે. તમે જતા હતા અને સોનગઢ આગળ તમારી ગાડીમાં તમે બેઠા છો અને તમે જોયું કે એક મહાત્મા એકલા પડી ગયા છે, તડકો સહેસે ચડવા માંડ્યો છે, એમનાથી ચલાતું જ નથી અને ધીમે 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 ચાલતા ચાલતા જઈ રહ્યા છે. અત્યારે જો કોઈ એમની સાથે ચાલે, એમને થોડો સપોર્ટ કરે, એમનું થોડુંક સામાન લઈ લે તો સહેલાઈથી ચાલી જાય એવા છે. હવે આ ક્ષણે તમને વિચાર આવશે, તો મારે પ્રક્ષાલનું શું, તો મારી પૂજાનું શું, કેમ કે આજે રાત્રે તો પાછું મારે જ પહોંચવું જ પડે એવું છે. તો એક ક્ષણે તમે પેલા મહાત્મા માટે ગાડીમાંથી નીચે ન ઉતર્યા અને જો તમે પેલી પ્રક્ષાલ અને પૂજા એ જ મનમાં પકડી રાખ્યું તો સમજજો કે તમે પ્રભુનો જે માર્ગ છે એનું રહસ્ય પામવામાંથી ચૂકી ગયા. પ્રભુનો માર્ગ ક્યારે પણ તમને કોઈ ચોક્કસ ક્રિયા માટે આગ્રહ રાખવાનું કહેતો નથી. એક ક્ષણે તમારી સામે આ યોગ ઉપસ્થિત થયો છે, જે યોગનું નામ છે વિહાર યોગ, વયાવચ્ચ યોગ. તમારી સામે એ ઉપસ્થિત થયો છે, તો તમારે એમાં જ પરોવાઈ જવાનું. તમારા માટે એ જ યોગ હવે મહત્વપૂર્ણ બની ગયો છે. ઉપધાન કોઈ ચોક્કસ યોગની સાધના નથી, બરાબર યાદ રાખજો. ઉપધાન એટલે જે ક્ષણે જે યોગ આવી પડ્યો તેમાં પરોવાઈ જવો એ સાધના છે. કોઈ ચોક્કસ લક્ષ્યથી ઉપધાન થઈ જ ન શકે. ઉપધાન માત્ર એક જ લક્ષ્યથી હોય કે મારે આ ક્ષણે જે યોગ આવે છે એને સાધી લેવો છે, એને સિદ્ધ કરી લેવો છે. જો તમે કોઈ ચોક્કસ યોગની જ કરવા કરશો તો પાછો આગ્રહ થશે, અને આગ્રહ તો આ શાસનમાં બિલકુલ માન્ય નથી. તો અન્ય મૂળ આપણે આપણું જોવાનું હોય છે, અન્ય લોકોને આપણે આગળ મોકલી શકીએ છીએ, એની ના નથી. 7મો દોષ છે રોગ. કેટલીક વખત ક્રિયામાં ઊંડા ઉતરી ગયા પછી પણ મનમાં શું થાય છે, કોઈક વખત એવો કર્મનો ઉદય આવી જાય, કોઈ વખતે એવી વિપરીત ધારણાઓ આવી જાય ઉદયમાં કે ચિત્ત એવી વિચિત્ર પીડા અનુભવે કે અનુષ્ઠાનમાંથી અચાનક જ રસ ઉડી જાય. પછી બળાત્કારે આપણે મનને મારીને અનિચ્છાએ અનુષ્ઠાન તો કરીએ પણ ખરા, પણ જે શુભ ભાવ આવવો જોઈએ એ શુભ ભાવ ન આવે. આનું કારણ શું? તો ક્રિયામાંથી અચાનક રસ ઉડી જવો એ જ આનું કારણ. તો આવા સમયે શું કરવું જોઈએ? આવા સમયે તો અહીંયા માર્ગ આપે છે, ક્રિયા કરવાનું બંધ કરવું જોઈએ. તે સમયે ક્રિયા કરવાનું બંધ કરવું જોઈએ. ઉદાહરણ આપે છે, તમે રોજે સવારે 5 કિલોમીટર દોડવા માટે જાઓ છો. એક દિવસ સવારે ઉઠો છો અને તમને સમજાય છે કે આખું શરીર જકડાઈ ગયું છે, સાંધા બધા દુખી રહ્યા છે અને તમને ખ્યાલ આવી જાય કે ચિકનગુનિયા જેવું થયું છે. તો એ દિવસે તમે દોડવા જશો નહીં. તમે એ દિવસે શું કરશો? સારવાર કરશો, અને સારવાર કરીને શરીરને સક્ષમ બનાવશો અને પછી જશો. આ જ નિયમ અહીંયા લાગુ પડે છે કે ક્રિયામાંથી અચાનક જ રસ ઉડી જાય તો સમજવું કે કોઈ કર્મનો ઉદય આવી ગયો, સમજવું કે કોઈ વિપરીત પરિસ્થિતિ આપણા નસીબમાં આવી ગઈ છે, પરિણામે આ વસ્તુ બની છે. હવે જો ક્રિયા કરશો ને તો ક્રિયા પ્રત્યેનો અણગમો જ વધતો જશે અને પરિણામે ઓર પાપ બંધ થશે. તો તે ક્ષણ પૂરતી ક્રિયા અટકાવી દેવાની છે અને એક ક્ષણે ધ્યાન વગેરે દ્વારા એ કર્મોના નાશનો ઉપાય યોજવાનો છે. ગીતાર્થ ગુરુને જઈને પૂછવાનું છે કે કર્મોનો નાશ કઈ રીતે કરવો. પોતાની રીતે જેટલા પણ સૂઝે છે એવા ઉપાયો એના માટે કરવાના છે, અને એ બધું જ કરીને પાછો એ રસ જન્માવવાનો છે, અને એ રસ જન્મે એટલે પાછું એ ધર્મ ક્રિયામાં જોડાઈ જવાનું છે. તો પ્રભા દૃષ્ટિમાં આ બધી જ સમજણ ખીલે છે કે રસ કેવી રીતે જગાડી શકાય અને પરિણામે રોગ દૂર થઈ જાય છે. પ્રભા દૃષ્ટિમાં જે જીવ પ્રવેશ કરી ગયો છે એને ક્યારે પણ આવી રીતે ક્રિયામાંથી અચાનક રસ ઉડી જતો નથી, કેમ કે હવે રસ ઉડાવનારા જે કર્મો છે એ કર્મોને એને જીતી લીધા હોય છે અને એને ક્રિયાને સંપૂર્ણપણે રસમય બનાવી દીધી હોય છે. એ રોગ જીતી જવાય છે. અને 8મો દોષ છે આસંગ.
આસંગ એટલે એવો દોષ કે જેના લીધે જે ક્રિયા છે એ ક્રિયા એમાં આપણને પકડ આવી જાય. પકડનો મતલબ એક જ થશે, પેલામાં આગ્રહ હતો, એ આગ્રહ છે ને એ તો છૂટી ગયો છે, પણ સૂક્ષ્મ સ્તરે ક્રિયાનો રાગ પડ્યો છે, તો વ્યક્તિ એને છોડીને આગળ વધવા તૈયાર નહીં થાય. આસંગ શેના લીધે આવે છે? કેમ કે જે ક્રિયાએ અત્યાર સુધી આપણને લાભ કરાવ્યો છે એ લાભને લીધે, જેમ ગૌતમ સ્વામીને હતો આસંગ, એમને પ્રભુ વીર પર. હવે હું તમને પૂછું, તીર્થંકરનું સાનિધ્ય લાભદાયી કે હાનિકારક? લાભદાયી. અને છતાંય જાણીએ છીએ કે પ્રભુએ સ્વયં કીધું છે કે ગૌતમ, તારું કેવળ જ્ઞાન મારા લીધે અટકી રહ્યું છે, મારા લીધે, મારા પ્રત્યેના રાગને લીધે. તો હવે પૂછું છું, તીર્થંકરનું સાનિધ્ય લાભદાયી કે હાનિકારક? પરિસ્થિતિ પ્રમાણે. તો આ હતો આસંગ. કોઈ પણ બાબતમાં આપણને એવો રાગ જોડાઈ જાય ઝીણો ઝીણો, કે જેને લીધે આપણે ક્યાંક અટકીને ઊભા રહી જઈએ, આગળ પ્રગતિ ન થાય. આ આસંગ છે. પરાદૃષ્ટિ આવે છે ત્યારે જીવ એટલો બધો ઉપર ઉઠી જાય છે કે એને આસંગ નથી રહેતો. અત્યારે તમારો આ ચરવડો છે એ ઉપાડીને કોઈ ભાગી જાય તો તમે ચરવડો લેવા પાછળ જશો કે નહીં જાઓ? જવું જોઈશું. કેમ કે અત્યારે ચરવડો તમારા માટે એક જરૂરી ઉપકરણ છે, સાધન છે. પણ પરાદૃષ્ટિમાં જે પહોંચે છે એવો જીવ ક્યારે પણ, એના માટે ઉપકરણ હોય કે ન હોય, બધું જ સરખું છે. કેમ કે એ જીવે એ કક્ષા હાંસલ કરી દીધી છે જ્યાં એને કોઈ પણ વસ્તુનો સહજ સ્વીકાર ભાવ છે. એના માટે આસંગ નથી. એના માટે તીર્થંકરનું સાનિધ્ય હાનિકારક કે લાભદાયી, એવો પ્રશ્ન પૂછો તો એક જ જવાબ આપે કે તીર્થંકરનું સાનિધ્ય હોય છે, ન લાભદાયી હોય છે, ન હાનિકારક હોય છે, એ હોય છે, બસ. તો આટલી હદનો સહજ સ્વીકાર દરેક બાબતમાં એ આસંગ દોષને દૂર કરે છે. આ 8 દોષમાં એક એક દૃષ્ટિમાં આગળ વધતા જઈએ. હવે તો એક એક દોષ છૂટતો જાય છે. સૌથી પહેલા આસંગ પર કામ ન કરતા, કારણ કે અત્યારે તો તમારે રાગ રાખવાનો છે. સૌથી પહેલા આસંગ પર કામ નહીં કરતા, સૌથી પહેલા શેના પર કામ કરવાનું છે? ખેદ પર. આસંગ પર પહેલેથી કામ કરવા જશો. અમારે ત્યાં હતા એક સાધુ ભગવાન, એ નિસ્પૃહતાની એવી કોટીએ પહોંચી ગયા કે એમને ગુરુની સ્પૃહા ના રહી. તેવું ના ચાલે ભાઈ. હા, એટલા બધા પણ નિસ્પૃહ ન બની જવાય. તો અત્યારે તમારે કામ કરવાનું છે ખેદ દોષ પર, આસંગ પર નહીં. આસંગ દોષને દૂર કરવો એ તમારું લક્ષ્ય છે. અત્યારે તમારું વર્તમાન છે ખેદ અને ઉદ્વેગથી બચવું. તો આના પર કામ કરો અને ક્રિયાને વધુ ને વધુ સમજણપૂર્વક કરતા જઈ, રસ જન્માવતા જઈ અને આપણે વાસ્તવિક ફાયદો ઉઠાવી શકીએ, એ જ મંગલ કામના.